હું સદગુરુના ચરણોમાં હૃદયથી પ્રાર્થના કરું કે મારા હૃદયમાં એવું બોલાવે કે કોઈના હૃદયમાં રહેલું નારાયણ દુભાઈને. એનું કારણ છે કે સત્સંગ યુટ્યુબ દ્વારા આખા વર્લ્ડમાં ફેલાય છે. અને મોટે ભાગે વ્યક્તિ વીક કોઈ પકડવાને ટેવાયેલી છે. હમણાં થોડો સમય પહેલાં જ એક સ્વામી, કદાચ જેને ખ્યાલ તો હશે, જલારામ બાપા વિશે થોડાક શબ્દો આડાવડા બોલાઈ ગયા તો કેવડો વિરોધ થયો અને એને સ્કોર્પિયો ગાડીમાં પાછલા દરવાજેથી અંદર આવીને માફી માગવી પડી. હવે એ લોકોનો આવડો અભ્યાસ છે, સંન્યાસી જીવન છે, છતાંય જો એવાથી કંઈક આડાવડો શબ્દ બોલાઈ જતો હોય ને આવો વિરોધ થતો હોય તો આપણે તો સામાન્ય વ્યક્તિ ધંધાદારી માણસો હજી ક્યારે કાંઈ ટાઈમ મળે ત્યારે સત્સંગમાં આવી. જગતની વાતમાં બોલે એ વાત અલગ છે, કારણ કે એ તમારું યુટ્યુબમાં વિડીયોમાં નથી આવતું. આ હરેક વ્યક્તિ જોતા હોય, અમારા હગાવાલે જોતા હોય. એ જોવે ને ગોરધનભાઈનું જીવન તો કાંઈ છે ને, વાતો તો અહીંયા આવી બહુ મોટી કરે એવું બને ને. મને કોક કહેતું તો હોય ને. એટલે ભક્તિ ઉપર ભગવાને વાત કરી, પણ પહેલી પ્રાર્થના સદગુરુના ચરણમાં એ કે મારા હૃદયમાં એવું બોલાવે કે કોઈના હૃદયમાં રહેલું નારાયણ દુભાઈ નહીં. કારણ કે મોટે ભાગે માણસો નબળું પકડવા ટેવાયેલા છે, કારણ કે દોષ પહેલાં દેખાય છે, ગુણ નથી દેખાતો. કારણ કે કોઈ પણ વ્યક્તિમાં આપણે રામાયણમાં તુલસીદાસે કીધું કે સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાણી. હવે આપણે જો આખું બ્રહ્માંડ સિયારામમય હોય તો આપણે નિંદા કેની કરવી? આખું બ્રહ્માંડ સિયારામમય છે એમ તુલસીદાસનું કહેવું છે. એ ભક્તિ માર્ગની વાત થઈ. હવે જ્ઞાન માર્ગમાં જોવો તો ગુરુ મહારાજ કહે છે કે જે કંઈ છે એ તું છો, તને છોડીને આ વિશ્વમાં કાંઈ છે નહીં. તોય આપણે નિંદા કેની કરવી કે દોષ કેના જોવા? છતાંય આપણાથી જોવાય છે, મારાથી જોવાય છે, હું જેમ જેમ કબૂલ કરું છું. વાત કરી છે એ પ્રમાણે જીવન નથી. આ તો આ લોકોનો બે પ્રેમ અને આગ્રહ હોય એટલે થોડું ઘણું આપણે બોલીએ એમ. બાકી આ લોકો જેટલો મને અભ્યાસ નથી. હવે જો સિયારામય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાણી, જો કોઈની નિંદા કરો તો આખું જગ સિયારામમય છે. અને જ્ઞાન માર્ગમાં જોવો તો જે કાંઈ છે એ તું છો, તને છોડીને કાંઈ નથી. તો એ આપણે કોના દોષ જોઈએ છીએ? दूसरों के गुण और दोष दोनों में से गुण देखना श्रेष्ठ है, लेकिन गुण और दोष दोनों छोड़ के उसमें परमात्मा देखना सर्वश्रेष्ठ है. હવે પરમાત્મા તો જોવાની વાત તો બહુ દૂર રહી, પણ સામેવાળી વ્યક્તિના ખાલી ગુણ દેખાય તો બેડો પાર થઈ જાય. પહેલાં તો ગુણગાહી દ્રષ્ટિ કરવાની જરૂર છે. પરમાત્માનું દર્શન કરવું તો પછીની વાત છે. એટલે ભક્તિ ઉપર ભગવાને ઘણી વાત કરી, કારણ કે ભક્તિનો મહિમા હરેક મહાપુરુષોએ ગાયો છે. ભક્તિ હોય એની પાસે જ્ઞાન આવે એવો નિયમ છે, પણ જ્ઞાન પાસે ભક્તિ આવી જાય એવો કોઈ નિયમ નથી. એટલે ભક્તિ છે ને એ શ્રેષ્ઠ કીધી છે. ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ વર્ણ કુલ ખોય, કારણ કે જાતિ અને વર્ણનો નાશ કરી દેવો પડે ભક્તિ કરવી જોઈએ. હું ઉચ્ચ જ્ઞાતિનો છું અને આ નીચ જ્ઞાતિનો છે, એ ભાવ ઉઠી, એ બે ભાવથી ઉપર ઉઠી જવું પડે, નહીં તો ભક્તિ ન થાય. ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની, બીનું સત્સંગ ન પાવહી પ્રાણી. કારણ કે ભગવાને કીધું ને સ્વતંત્ર શક્તિ છે. હવે ઉપદેશ ટાણે આપણને હરેકને ખબર છે, આટલા વર્ષોથી આવી છે, છતાંય મયુર બાપુએ પ્રશ્ન કર્યો કે આપણે ભક્તિ કેને કહી છે, તો કોને જવાબ આપ્યો? એનો અર્થ સીધો એ બતાવે છે કે આપણને ઉપદેશની વિસ્મૃતિ છે.
જેટલી લૌકિક બાબતોની યાદી છે એટલી આપણને ઉપદેશની યાદી નથી. નહીંતર અહીંયા પ્રશ્ન આવે કે ભક્તિ કોને કહી છે, તો જવાબ આવી જવો જોઈએ. અને એને બતાવ્યું હોય 100% સાચો છે. કારણ કે જ્ઞાન માર્ગમાં મોટે ભાગે લગભગ 100% નિષ્ફળ જાય. તન મન ધન વાતમાં આપ્યું છે, વર્તમાનમાં નથી અપાયું. એટલે એમાં નિષ્ફળ ગયા એટલે ગુરુએ આપણા તન મન ધન ગદ ગંગામાં જબોડીને આપણને પાછા આપ્યા કે આને તું તારા ન માનતો, વાપરજે પણ તારા ન માનતો. હકીકતે છે જ એમ, આપણું કાંઈ છે જ નહીં, ખાલી વાપરી છીએ જ આપણે. પણ એ આપણને નક્કી થતું નથી અને કરતા પડવું અને માલિકી પણ ઊભું થઈ જાય છે. કારણ કે જેટલું માલિકી પડવું એટલું દુઃખ, જેટલું સદગુરુનું માયનું એટલું સુખ. છત્રપતિ શિવાજીના ગુરુ હતા સમર્થ રામદાસ. તો સમર્થ રામદાસ રાજા હતા, છતાં એને રાજાઓ એટલે જવાબદારી મોટી હોય. કોઈ પણ બીજા રાજાઓ હારે વિરોધ થતો હોય, હાથે ચડાઈની બીક હોય, તો એને અંદરથી થોડોક ભય રહેતો હતો. તો એને એના ગુરુ સમર્થ રામદાસને કીધું કે મને આમ થાય છે, તમે માને આમાંથી રસ્તો બતાવો, મારે શું કરવું હોય. તો સમર્થ રામદાસ છત્રપતિ શિવાજીને કહે તું તારા તન મન ધન જઈ મને અર્પણ કરી દે. છત્રપતિ શિવાજીએ જેમ જેમ અર્પણ કરી દીધા, પછી ગમે એવી વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ એ મોજમાં રહેતા. એને નક્કી થઈ ગયું કે મારું કંઈ નથી. કારણ કે પોતાનું જ અહીંયા જ પ્રોબ્લેમ ઊભા છે. અને સદગુરુની અનન્ય ભક્તિ કરવાવાળા એના શિષ્ય કોઈ હોય તો સમર્થ રામદાસ. કારણ કે સમર્થ રામદાસે એની ઘણી કસોટી કરેલી. એક વખત એને કીધું કે મને શિષ્યોને મૂકી જંગલમાં એક ગુફામાં વ્યાઈ ગયા. કારણ કે શિવાજી મહારાજ રોજ એના દર્શન કરીને એના રાજકારના કાર્યો કરતા. તો શિવાજી અહીંયા આશ્રમમાં ગયા તો ગુરુ નહોતા. સમાચાર મળ્યા કે જંગલમાં ગયા. ત્યાં ગયા તો અને સમર્થ રામદાસ કે મને પેટમાં દુખે, તો કે આનું કોઈ ઓહળ હોય તો આમ બતાવો. તો કે આ ઓહળ છે જ નહીં, આ મારો જીવ લઈને જ જાય. બહુ આગ્રહ કર્યો તો કે ગુરુ તમે કયો એ વસ્તુ લાવી દો. તો કે એનો ઈલાજ તો છે પણ બહુ જાનના જોખમે છે. શિયાળનું દૂધ જો કોઈ લઈ આવી દે ને તો આ ઓળ મટે એવું છે. છત્રપતિ શિવાજી કે હું લઈ આવી દઉં. તો કે રહેવા દે, શિયાળ પંજો મારે, તું રાજા છો, લાખ મરજો પણ લાખનો પાલનહાર ન મરજો. છતાંય શિવાજી કે ના, હું શિયાળનું દૂધ લઈ આવી દઉં. ને શિયાળનું દૂધ એ લઈ આવ્યા. શિયાળને વંદન કરીને શિયાળે કાંઈ ન કીધું ને એને દૂધ આપી દીધું. છત્રપતિ શિવાજી એના સદગુરુ સમર્થ રામદાસ આપ્યું. પછી એને તો આ ખાલી એક પરીક્ષા માટે જ કરેલું, કાંઈ હતું નહીં. છત્રપતિ શિવાજીને એના ગુરુ કહે તને શિવા મોતનો ભય ન લઈ ગયો? તું આવડું મોટું સાહસ કરીને મારા માટે શિયાળનું દૂધ લઈ આવ્યો, તો મોતનો ભય તને ન લઈ ગયો કે હું બહુ મરી જઈશ એમ? શિવાજીએ કીધું કે એક સમર્થ રામદાસ હશે ને તો આવા લાખો શિવાઓ પ્રગટ થશે, પણ લાખો શિવાઓ મળીને એક સમર્થ રામદાસને પ્રગટ નહીં કરીએ. એની કેટલી અનન્ય ભક્તિ કહેવાય ગુરુ પ્રત્યે. એક સમર્થ રામદાસ હશે તો આવા લાખો શિવાઓ પ્રગટ કરશે, પણ લાખો શિવાઓ ભેગા મળીને એક સમર્થ રામદાસને પ્રગટ નહીં કરીએ. આવી શિવાજીની અનન્ય ભક્તિ હતી એના સદગુરુ પ્રત્યે. હવે આપણે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી
કે આપણને સૌને પણ હૃદયથી સદગુરુ મહારાજ આવી ગુરુ ભક્તિ આપે. સદગુરુ મહારાજ તમે ભજન ગાઓ. બાર બાર વર માંગહું હરસી દેહુ શ્રી રંગ પદ સરો